આ ઓરેન્જ છે, ચાઇનીઝ ઓરેન્જ. એમાં અત્યારે 65 ઓરેન્જ છે. કરીએ છીએ જેમાં આપણે પોટિંગ મીડિયામાં લેકા ક્રશ, લેકા બોલ્સ, કોકોપીટ, રાઇસસ, વર્મિક્યુલાઇટ, પરલાઇટ અને બધા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ તમને અવેલેબલ થઈ જશે અમારે ત્યાંથી રેડી ટુ. જેને કહેવાય છે કે વિરાટ વૃક્ષનું વામન સ્વરૂપ, ધેટ્સ કોલ્ડ બોન્સાઈ. મોટા વૃક્ષોનું નાનું સ્વરૂપ અને ઓછી માટી, ઓછા ખોરાક, ઓછા ખાતર અને ઓછા પાણી થકી કેવી રીતે ડેવલપ કરી શકાય તેનું જ નામ બોન્સાઈ આર્ટ છે. મારી ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં આજે હું આવી ગઈ છું સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબના સેકન્ડ એક્ઝિબિશનમાં. જે રાજકોટમાં રેસકોટ સ્ટ્રીટમાં છે એક્ઝિબિશન શનિવાર અને રવિવાર 4th અને 5th જાન્યુઆરી 2 દિવસ માટેનું છે. આર્ટિસ્ટનું કલેક્શન પણ બહુ સારું છે અને ખૂબ જ મહેનતથી, વર્ષોની મહેનતથી બનાવેલા આર્ટ છે બોન્સાઈના. તો જરૂર અહીંયા મુલાકાત લેજો. અને આજે પણ જો તમે કોઈ પણ કારણોસર તમે ન આવી શકો તો આજે મારો વિડીયો આ પૂરો જોજો. હું એમાં તમને બધા આર્ટિસ્ટ પાસેથી માહિતી લઈ અને તમને પૂરેપૂરો વિડીયો શેર કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો મારી સાથે એક્ઝિબિશનની મુલાકાતે. મારું નામ હેમલ છે, ગાર્ડનિંગ એન્ડ ગ્રોથથી બિલોંગ કરું છું. અમે લોકો ગાર્ડનિંગ રિલેટેડ બધી પ્રોડક્ટ્સ સેલ કરીએ છીએ. જેમાં આપણે પોટિંગ મીડિયામાં લેકા ક્રશ, લેકા બોલ્સ, કોકોપીટ, રાઇસસ, વર્મિક્યુલાઇટ, પરલાઇટ અને બધા ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ તમને અવેલેબલ થઈ જશે અમારે ત્યાંથી રેડી ટુ યુઝ લિક્વિડ ફર્ટિલાઇઝરથી લઈ અને પેસ્ટિસાઇડ્સ, બાયોપેસ્ટિસાઇડ, કેમિકલ અમે કોઈ સેલ નથી કરતા, બધી બાયો પ્રોડક્ટ્સ અવેલેબલ થઈ જશે. આ સિવાય અમારી પાસે રેઝિન પોટ્સ, મેટલ પોટ્સ, મિનિએચર ટ્રે ગાર્ડન બનાવવા માટે, બોન્સાઈ માટેના મિનિએચર્સ, જે બહુ મોટી રેન્જ છે અમારી પાસે, એ આપને અવેલેબલ થઈ જશે. એ સિવાય ગાર્ડનિંગ રિલેટેડ બધા ટૂલ્સ, ગાર્ડનિંગ રિલેટેડ જે કંઈ એના સ્પ્રેયર્સ, એ બધી વસ્તુ અવેલેબલ થઈ જશે. પ્લાસ્ટિક પોટ્સ, ગ્રો બેગ્સ, જે અત્યારે ઇકો ફ્રેન્ડલી ગ્રો બેગ્સનો બહુ જ ખાસ ટ્રેન્ડ છે. ઇકો ફ્રેન્ડલી ગ્રો બેગ્સ જે છે ને એ પણ અવેલેબલ થઈ જશે. આમાં ઓવર વોટરિંગ નથી થતું અને પ્લાન્ટ ને માટે બહુ જ સારી, એરેશન પણ બહુ જ સારું હોય છે. એ સિવાય અમારી પાસે ડેકોરેટિવની રેન્જ પણ ઘણી બધી છે. ગાર્ડન સ્ટેચ્યુઝ પણ ઘણા બધા છે અમારી પાસે, જે આપણે આપણા ગાર્ડનમાં પણ રાખી શકો છો અને ઘરમાં ડિસ્પ્લે શોપીસ તરીકે પણ રાખી શકો છો. આ રીતનો સોલાર લાઇટ્સ પણ અવેલેબલ છે આપણી પાસે, જે ગાર્ડનમાં તમારા પ્લાન્ટની સાથે પણ રાખી શકો છો અને ઘરમાં ડિસ્પ્લે તરીકે પણ રાખી શકો છો. અમારા ટોટલ 40થી વધારે પ્લાન્ટ હું આજે પ્રદર્શન માટે લઈને આવ્યો છું. અહીંયા નીચે ઝેડ પ્લાન્ટ છે. આ ઝેડ પ્લાન્ટ છે એ આપણા ગુજરાતના વાતાવરણમાં સૌથી શ્રેષ્ઠ અને બોન્સાઈ બિગિનર્સ, જેને કહે કે બોન્સાઈની શરૂઆત કરનાર લોકો માટે સૌથી આસાન અને જેને કહે કે પ્રેક્ટિસ કરવા માટેનો સૌથી ઇઝીએસ્ટ કોઈ પ્લાન્ટ હોય તો એ ઝેડ પ્લાન્ટ છે. અને બહુ ઓછા સમયની અંદર, ઓછા વર્ષોની અંદર તમે એને બોન્સાઈ તરીકે ડેવલપ કરી શકો છો.
ખાસ કરીને રાજકોટના વાતાવરણમાં તો ખૂબ સરસ રિસ્પોન્સ આપે છે. મારા થોડા ઝેડ પ્લાન્ટ્સ છે જેમાં અમ્બ્રેલા સ્ટાઇલ છે, ઇન્ફોર્મલ અપરાઇટ સ્ટાઇલ છે, પેલું નીચેની તરફ ઝૂકેલું જે છે એને કાસ્કેડ સ્ટાઇલ કહેવાય છે. પછી આ 5 વર્ષનો પીપળો છે, જે આ પીપળાને મેં આ રીતે રોક ઉપર સેટ કરી અને એક પહાડી ઉપર જે રીતે વૃક્ષો ઉગી નીકળતા હોય એ રીતનું નેચરમાંથી પ્રેરણા મેળવી અને એ સ્ટાઇલ મેં આપવાની કોશિશ કરી છે. તો એક હથેળીમાં સમાઈ શકે એવડા ઝેડ પ્લાન્ટના બોન્સાઈ પણ આ મેં ડેવલપ કર્યા છે, જે એક વિશાળ વૃક્ષનું નાનું સ્વરૂપ ગણી શકાય. પછી આ છે એકી સાથે 9 પ્લાન્ટનું ઝેડ પ્લાન્ટનું ફોરેસ્ટ સ્ટાઇલ. આપણે કોઈ પણ ફોરેસ્ટ જંગલને અથવા વૃક્ષોને સમૂહને દૂરથી જોઈએ તો આપણને જે ફિલિંગ આવે એ ફિલિંગને અહીંયા નેચરથી પ્રેરિત થઈને એ ફિલિંગને અહીંયા સમૂહમાં મેં ઝેડ પ્લાન્ટનું ફોરેસ્ટ બનાવ્યું છે. આ છે જે છે ઇન્ડિયન કોર્ક, એટલે જેને આપણે ગુજરાતીમાં બુચનું ઝાડ કહેવાય છે, જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે. એમાં ફ્લાવર આવે છે, લટકતા સફેદ કલરના જ્યારે એમાં ફ્લાવર આવે છે ત્યારે ખૂબ સરસ લાગે છે. તેની બાજુમાં છે આ નિલેશ સરનું જ ક્રિએશન છે. લગભગ 1.5 કે 2 મહિના પહેલાં રાજકોટ નિલેશ સર પધાર્યા હતા, મારી ઘરે મહેમાન હતા, ત્યારે મને આ ફાઇકસનો પ્લાન્ટ એમણે એમની પોતાની આર્ટ દ્વારા માત્ર ને માત્ર અડધી કલાકની અંદર અને આ 1 ઇંચ ઊંડાઈ ધરાવતી પ્લેટની અંદર એને મને લાઈવ પેન્જિંગ એટલે સ્ટોનની સાથે જીવતો પ્લાન્ટ નું પેન્જિંગ કઈ રીતે બનાવી શકાય એનું નિદર્શન મને મારી ઘરે આપ્યું હતું. એટલે આ નિલેશ સરનું ક્રિએશન છે, મારું નથી. ત્યાર પછી આ પ્રેમના છે, પ્રેમના માઇક્રોફિલિયા એક્સપોઝ રૂટ, એટલે કે નેચરમાં એવી જગ્યાએ ઘણા બધા વૃક્ષો હોય છે કે વરસાદના પાણીથી કે નદીના પૂરથી માટી ધોવાણ થઈ ગઈ હોય અને વૃક્ષના મૂળ ખુલ્લા દેખાતા હોય તેમ છતાં પણ પ્લાન્ટ સર્વાઈવ કરતો હોય એવી નેચરની પ્રેરણામાંથી એમ પ્રેમના માઇક્રોફિલિયા ખુલ્લા રૂટ સાથેનું એક મેં વૃક્ષનું સ્વરૂપ મેં રજૂ કર્યું છે. અને આ છે ઝેડ પ્લાન્ટ, જે મારો 9 વર્ષ જૂનો ઝેડ પ્લાન્ટ છે, જેની ઉપર હું 9 વર્ષથી શરૂઆત મારા બિગિનિંગ બોન્સાઈ આર્ટની શીખવાની શરૂઆત માત્ર કટિંગ ગ્રોનથી મેં શરૂઆત કરી હતી. આજે એના જે રૂટ એક્સપોઝ રૂટ દેખાય છે, ખુલ્લા મૂળ છે, એ એક મોટા વર્ષો જૂના વડલાના મૂળ હોય એ ટાઈપની પ્રેરણા થકી એ મેં મારું ક્રિએશન છે કે ભાઈ એને બોન્સાઈની ભાષામાં નેબારી કહેવાય. નેબારી એટલે વૃક્ષના ખુલ્લા મૂળ દેખાતા હોય એને ઇંગ્લિશમાં અથવા તો બોન્સાઈની ભાષામાં નેબારી કહેવાય, જે એક ઓલ્ડ લુક આપે છે, જૂના વૃક્ષનો લુક આપે છે. પછી આ છે મારો વડલો, જે 7 વર્ષ જૂનો વડલો છે. તમે જોઈશો કે એના પાન બિલકુલ એકદમ નાની સાઇઝના થઈ ગયા છે. વડના પાનને પણ બોન્સાઈની આર્ટના નિયમોને જો તમે ફોલો કરો, રેગ્યુલરલી કટિંગ પ્રુનિંગ કરો તો નાની સાઇઝના વડલાના પાન થઈ જાય છે. ઓછા ફીડિંગ એટલે કે ઓછા ખોરાક, ઓછી માટીની અંદર કોઈ પણ પ્લાન્ટને તમે સર્વાઈવ કરાવો તો એના પાન રિડ્યુસ થઈ જાય છે અને સાઇઝ એની નાની રીએ છે. એ જ આર્ટનું નામ બોન્સાઈ છે. આ છે પીપળ, આપણી લોકલ પીપળ છે, જે કુદરતી રીતે ઘણી જગ્યાએ દિવાલોની કિનારીઓમાં કુદરતી રીતે પક્ષીઓના પાચન તંત્ર વાટે એમના બીજનું ફેલાવો થાય છે અને કુદરતી રીતે ઉગી નીકળે છે. આ એ પીપળનું ઇન્ફોર્મલ અપરાઇટ સ્ટાઇલ બોન્સાઈ બનાવવાનું મારું અંડર ટ્રેનિંગમાં ચાલે છે. પછી આ છે એ નાનો પ્લાન્ટ છે, જે પ્રેમના માઇક્રોફિલિયા છે, જે એક વૃક્ષ કુદરતી રીતે પવનની થપાટથી વાવાઝોડાથી એક તરફ નમી ગયું હોય છતાં પણ સર્વાઈવ કરતું હોય, જીવી જતું હોય એ સ્ટાઇલને મેં આપવાનો, જેને સ્લાન્ટ સ્ટાઇલ, એક તરફ ઝૂકી ગયેલું સ્ટાઇલ, એ ટાઈપનું પ્રેમના માઇક્રોફિલિયા બનાવ્યું છે. પછી આ નાનું ઝેડ છે એ સ્ટોન પ્લાન્ટરની અંદર છે, જે રાજસ્થાનના અલગ અલગ સ્ટોન જે આપણે કિચનની અંદર ઉપયોગ કરીએ છીએ પ્લેટફોર્મ બનાવવામાં, બારીઓમાં, દરવાજાઓમાં, તો એના સ્ટોનમાંથી આ એક પ્લાન્ટર બનાવ્યું છે. રાજસ્થાનથી મંગાવેલા સ્ટોનની અંદર ઝેડ પ્લાન્ટનું બોન્સાઈ છે. ત્યાં સામે ખૂણામાં દેખાય છે એ આપણી ગોરસ આંબલી છે, જે અંદર આખી હિન્દીમાં જેને જંગલ જલેબી કહેવાય છે, જંગલમાં થતી જલેબી પ્રકારની આંબલી, જેને મીઠી આંબલી પણ કહેવાય છે અને બખાઈ આંબલી તરીકે પણ ઓળખાય છે. એ મારું 4 થી 5 વર્ષ જૂનું ગોરસ આંબલીનું બોન્સાઈ છે. ત્યાર પછી બાજુમાં જે છે એ પીપળ છે, એ 5 વર્ષ જૂનો લુક આપે છે. એકચ્યુઅલી ખરેખર છે એ 2 જ વર્ષ જૂનું છે. એ મેં હન્ટ કર્યું હતું, એટલે દિવાલના એક
ખૂણામાં નાનકડો પ્લાન્ટ હતો, ત્યાંથી હું લઈને આવ્યો અને લાગતું નથી. યસ આ દિવાલમાંથી ઉગેલું મેં લઈને આવ્યો ચોમાસા દરમિયાન અને મેં એને વાવ્યું અને મારી એની બ્રાન્ચિંગ જેટલી છે એ મારી ડેવલપ કરેલી બ્રાન્ચિંગ છે. આટલી બ્રાન્ચિંગ હતી નહીં. 2 વર્ષમાં આ બ્રાન્ચને મેં ડેવલપિંગ કરાવડાવ્યું. અને એ સિવાય અમારા ઝેડ પ્લાન્ટ અલગ અલગ સ્ટાઇલ જેને કહેવાય, ઝેડ પ્લાન્ટમાં તમે ઈચ્છો એ સ્ટાઇલના તમે બોન્સાઈ કરી શકો છો. એટલે આ આર્ટ એટલી બધી ડીપ અને ઊંડી છે કે આના વિશે તમે વધારે અને વધારે જેટલું જાણવાની કોશિશ કરશો, શીખતા જશો, એમ એમ તમને નવું કંઈક ને કંઈક કરવાની નવી પ્રેરણા મળશે. અને લાઈફસ્ટાઈલ આ આર્ટમાં શીખતા રહેવાની તમારામાં ધગશ હોય અને પ્લાન્ટની કેર કરવાની ધગશ હોય તો તમે આ આર્ટને એડોપ્ટ કરી શકો છો. અને ખરેખર જેને કહેવાય છે કે વિરાટ વૃક્ષનું વામન સ્વરૂપ, ધેટ્સ કોલ્ડ બોન્સાઈ. મોટા વૃક્ષોનું નાનું સ્વરૂપ અને ઓછી માટી, ઓછા ખોરાક, ઓછા ખાતર અને ઓછા પાણી થકી કેવી રીતે ડેવલપ કરી શકાય તેનું જ નામ બોન્સાઈ આર્ટ છે. મારી પાસે આજે ઓછામાં ઓછા 1500 થી 2000 પ્લાન્ટનું કલેક્શન છે, જેમાં મોટાભાગે હજી અંડર ડેવલપિંગ છે. પણ હું 2000 પ્લાન્ટને મેન્ટેન કરી શકતો હોય આજે 52 વર્ષે, તો આજની યંગ જનરેશનને તો પોતાની જગ્યા મુજબ કમસે કમ 5 પ્લાન્ટ તો બોન્સાઈ કરવા જ જોઈએ એવું હું સ્પષ્ટ રીતે કહી શકું છું કે બોન્સાઈ કરો. બોન્સાઈ આર્ટ તમને એક મેડિટેશન એટલે કે ધ્યાન મગ્ન સ્થિતિ સુધી પહોંચાડી શકે છે. બિકોઝ ઓફ કે જ્યારે તમે તમારા બોન્સાઈ પ્લાન્ટ ઉપર વર્ક કરતા હો છો ત્યારે તમને દુનિયાદારીની કોઈ ચિંતા નડતી નથી, કોઈ તમને ડિસ્ટર્બ કરી શકતું નથી. તમે તમારા પ્લાન્ટની અંદર એક એટેચમેન્ટ લાગણીની સાથે જોડાઈ જાઓ છો અને ત્યારે જ તમારો બોન્સાઈ પ્લાન્ટ તમને તમારો ઈચ્છા મુજબનું રિએક્શન આપે છે. તમે ઈચ્છા કરો છો એ આકાર આપે છે અને એ પણ ખુશ અને તમે પણ ખુશ. એના માટે તમે બોન્સાઈ આર્ટને અપનાવો. થેન્ક યુ. આજે ખરેખર તમે બહુ સારી માહિતી આપેલી છે વ્યુઅર્સને અને ઘણાને ખૂબ સારી રીતે બોન્સાઈની માહિતી મળી શકી હશે. થેન્ક યુ વેરી મચ. સર છે રાજેશ કનેરિયા અને આ એમના વાઈફ છે નીતાબેન. એ બંને હસબન્ડ વાઈફ સાથે ગાર્ડનિંગ કરે છે. બોન્સાઈ પોતે બે સાથે મળી અને બોન્સાઈ આર્ટ કરે છે. એમની પાસેથી એમના આર્ટ વિશેની માહિતી જાણીએ. સર, તમે તમારા બોન્સાઈ આર્ટ બતાવશો અમારા વ્યુઅર્સ? હા, આની અંદર બોન્સાઈની અંદર સ્ટાઇલ હોય કે ઝાડ પડી ગયું હોય તો પાછું ઊભું થતું હોય, એને બી એક સ્ટાઇલ કહેવાની આવે. પછી ઝાઝા ઝાડને સાથે વાવ્યા હોય એને ફોરેસ્ટ સ્ટાઇલ કહેવામાં આવે. તો આ ફોરેસ્ટ સ્ટાઇલ છે કે જે કાશ્મીરના હિલનો લુક આપવાનો પ્રયત્ન કરેલો છે અને એને અલગ અલગ પથ્થરથી સ્ટોનથી એ નેચરલ લુક બનાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. એ ફોરેસ્ટ છે. પછી આ આપણે જૂના બિલ્ડિંગની અંદર દિવાલની અંદર ઉગી ગયું હોય ઝાડ, એ લુક આપવાનો પ્રયત્ન કર્યો છે. એ દિવાલની અંદર રૂટ મૂકી અને હવામાંથી જ પોષણ લઈ અને જીવતું હોય છે મેજોરિટી. અને આ એક ચાઇનીઝ હિલ છે કે જે ચાઇનામાં બધા ઊંચા હિલ હોય, આપણે ઇન્ડિયામાં પોડા હિલ હોય. તો આ ચાઇનીઝ હિલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એની અંદર 11 બોન્સાઈના પ્લાન ફિટ કરેલા છે. આ એક આર્ટ છે. આ એક વર્ટિકલ બોન્સાઈ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. વર્ટિકલ એટલે ઊભા સ્ટોનની અંદર નેચરલ સ્ટોન ચિપકાવી અને એની અંદર પ્લાન્ટ ગ્રો કરેલા છે. બાકીના અલગ અલગ સ્ટાઇલમાં અલગ અલગ જાતના આ બધા પ્લાન છે. અને આ એક રૂટ ઓવર રોક કહેવામાં આવે છે આને, કે જે નેચરલ નદીના પથ્થરની અંદર રૂટને ડેવલપ કરી અને એને શેપ આપી અને એક મોટા વૃક્ષ જેવું લુક દેવાનો પ્રયત્ન કરેલો છે. પછી આ એક 22 વર્ષની છે ચીકુડી. ચીકુનું ઝાડ 22 વર્ષનું છે. ચાઇનીઝ ઓરેન્જ, એમાં અત્યારે 65 ઓરેન્જ છે. મેમ, એ કેટલા વર્ષ જૂનો પ્લાન્ટ છે તમારી પાસે? એ ઓરેન્જનો 8 થી 10 વર્ષ જૂનો પ્લાન છે. આ ચીકુ 22 વર્ષનું છે. આ આપણી ખીરની કે રાયણ છે, આ રાયણ 20 વર્ષનું છે. આ ગોલ્ડન
ફ્લાવરનું ઝાડ છે એ બી 18 વર્ષનું છે. આ બાજુનું જે ઝાડ છે એ એબાઉટ 18થી 20 વર્ષનું છે. એને આપણે બોરસલીથી ઓળખી છીએ કે જે આજે રોડની સાઈડમાં પિંજરાની અંદર વધારેમાં વધારે એને ગ્રો કરવામાં આવે છે. અને આ જંગલ જલેબી છે કે જે એનો અલગ જ શેપ રાઉન્ડ બનાવીને પ્રયત્ન કરેલો છે. એ બધાથી અલગ સ્ટાઇલમાં થશે. સર આજે તમને પ્રાઇઝ પણ મળેલું છે, 3rd નંબર પણ મળેલું છે હા. આ પ્લાન્ટમાં, એ હા. બતાવો અમને. હા, આનો આ પ્લાન મેજોરિટી કોઈ બનાવી ના શકે. આ થોડો અઘરો પ્લાન છે. એટલા માટે થઈ અને આને શેપ અને એનું જે નેચરલ દેખાવના હિસાબે એનો 3rd નંબર આપેલો છે. સર આ પ્લાન્ટની સ્પેશિયાલિટી છે કે આની ઉપર ભાગ્યે જ કોઈ બોન્સાઈ બનાવે છે. સરે આ પ્લાન્ટ ઉપર બનાવેલું છે બોન્સાઈ. ખરેખર સર તમે વ્યુઅર્સને ખૂબ સારી માહિતી આપેલી છે અને તમારી ક્રિએટિવિટી બહુ સારી છે, અલગ જ છે. સર તમે આ ટ્રે બનાવેલી છે જે એના એ બનાવવામાં તમારે કેટલા ટાઈમ લાગેલો છે સર? આ 2 ટાઇલ્સના પીસમાંથી કટ કરી અને એરેડાસથી ચોંટાડી અને ક્રોસ સ્ટાઇલ એની બનાવેલી છે. આ બનાવતા મને 2-3 દિવસ લાગ્યા હતા અને આ પ્લાન 1-1.5 વર્ષ જૂનો છે. સર બીજું તમે આ હિલનો રૂપ આપેલું છે, હા, તો એમાં તમારે કેટલો ટાઈમ? એ મેં બનાવવામાં 1 વીક મારે લાગેલું છે. પહેલાં બધા સ્ટોન કે જે આપણે આપણી કન્સ્ટ્રક્શનની ઈંટની અંદર આવા કોલસામાંથી બનેલા પથ્થર જે હોય એ બધા એક ફેવિક્વિકથી ચોંટાડીને લુક આપેલો છે. અને એમાં 11 પ્લાન ટોટલ એમાં ગ્રો કરેલા છે. બહુ સરસ રીતે તમે આર્ટ કરેલું છે સર. અને અલગ અલગ એમાં તમે જોઈ શકો છો કે મિનિએચર પણ રાખેલા છે. હા, આ ફાઇકસ વેરાયટીનો પ્લાન છે કે જે 1 વર્ષની ઉંમરનો છે. 1 ઇંચના પોટની અંદર 3 ઇંચનો પ્લાન છે. આની ઉંમર 1 વર્ષની છે. ખરેખર સર બહુ સરસ રીતે તમે આર્ટ કરેલું છે. સર આ તમે જે બ્રિક્સ રાખીને કરેલું છે તો એમાં પણ તમારે ઘણો ટાઈમ લાગેલો હશે સર? હા, એ બ્રિક્સ એક સિમેન્ટમાંથી ફર્માની અંદર બનાવેલ છે. પહેલાં બ્રિક્સ બનાવી સિમેન્ટમાંથી, પછી પ્લાનને લાંબા રૂટ થવા માટે થઈ અને પહેલાં પ્લાનને 1 વર્ષ માટે પ્લાસ્ટિકના પાઇપની અંદર ગ્રો કરેલો, ત્યારે એના રૂટ લાંબા થયેલા છે. અને પછી એ રૂટને આમાં સેટ કરીને 1 વર્ષ માટે એને વીંટીને અને ગ્રો થવા દીધેલું છે. ત્યાર પછી આ પ્લાન આ પોઝિશનમાં બનેલો છે. ખરેખર સર ખૂબ પેશન્સથી તમે આ પ્લાન્ટમાં મહેનત કરેલી છે. થેન્ક યુ. બહુ સરસ છે તમારું કલેક્શન સર. સુધી 200 બોન્સાઈ પ્લાન્ટ છે ને હું 30 વર્ષથી બોન્સાઈ કરું છું. 95થી સ્ટાર્ટ કરેલું છે. અત્યારે મારી પાસે 30 વર્ષ જૂના ઘણા ઝાડ છે ને ત્યારથી બોન્સાઈ કરું છું. બધી જાતના એક નક્કી કર્યું, બધી જાતના ટ્રી હોય ને બનાવવાનો, જે બધાની ટ્રાય કરું છું કે કોઈ પણ ઝાડ હોય આપણે બોન્સાઈ કરીએ એટલે એક વસ્તુ બનાવી બધા કોઈને જોવું હોય. આજે વસ્તુ કે અમુક ઝાડ એવા હોય છે કે સિટીમાં કોઈને જોવા નહીં મળે. ખાખરો છે, રાયણ છે કે એવા કોઈને નહીં મળે. એ આપણે અર્જુન ઝાડ છે કે એવા બધા ઝાડ છે, ગુંદો છે કે સિટીના લોકોને આજે સ્ટુડન્ટ કે કોઈને જરૂર બાળકોને ખબર નથી કે આ ઝાડ કેવું જ હોય. એટલે મેં નક્કી કર્યું કે બધી જાતના ઝાડ આપણે બોન્સાઈ કરીએ તો એક વસ્તુ ખબર તો પડશે બધાને. બોન્સાઈ ભલે બોન્સાઈ છે, મોટું ઝાડ નથી, બધાને ખબર પડશે કે આ ઝાડ આવું હોય, આના લીવ્સ આવા હોય, આનું સ્ટ્રક્ચર આવું હોય. એટલે એ રીતે બધા પ્લાન્ટના બોન્સાઈ કર્યું. બધા મોટા વૃક્ષ તો જોઈ શકતા નથી પણ આને લીધે નેચર સાથે કનેક્ટ થાય. બીજું મારી પાસે જેડ પ્લાન્ટ 1990નો પ્લાન્ટ છે ને 35 વર્ષથી છે. બીજું અને 5 વર્ષની ઉંમરથી હું ગાર્ડનિંગ કરું છું. અને કહેવાય ને કે શોખને સીમાડા નથી નડતા, એવી રીતે એજ ઓફ 53 મને કોઈ વસ્તુ નડી નથી કે જે ગાર્ડનિંગ કરવામાં રોકે. અને ઘરનાનો, મારા હસબન્ડનો, મારી દીકરીનો અને મારા જમાઈનો પણ ત્રણેયનો સપોર્ટ છે એટલે હું ઘણી સારી રીતે આ વર્ક કરી શકું છું.